પાવાગઢમાં બે મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। બંધ કારની અંદરથી એક યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે। મૃતક યુવક અને યુવતી હિંમતનગરના અકોદરાનું રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે। પોલીસને કોઈ પણ પ્રકારના પુરાવા ન મળતા અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે। પીએમ રિપોર્ટ બાદ બંનેના મોતનું સાચું કારણ સામે આવશે। બાબતમાં અને જેના દરવાજા બંધ પડેલ છે જે બાબતે પાવાગઢ પીઆઈ સ્ટાફે જેને તપાસ કરતા સદર ગાડીના દરવાજા બંધ હતા અને ગાડી ચાલુ હાલતમાં હતી। જે મિકેનિકને બોલાવી અને પોલીસ તપાસ કરતા ગાડીની પાછળની સીટમાં એક સ્ત્રી અને પુરુષ મરણ ગયેલ હાલતમાં જણાઈ આવેલ। જે બાબતે પીઆઈ પાવાગઢે ગાડી અને મરણ જનાર સ્ત્રી પુરુષ બાબતે તપાસ કરતા સાબરકાંઠાના વતની હોવાનું જણાઈ આવેલ અને તેઓના પરિવારને જાણ કરી અને પ્રાથમિક તપાસની કાર્યવાહી હાથ ધરી અને ત્યારબાદ બંને લાશો હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે અને આગળની તપાસ હાલમાં જારી।